નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં. મિત્રો, શું તમને ક્યારેય રાત્રે ઊંઘમાં અચાનક પગ ગળવા લાગે છે? અચાનક પિંડી કે જાંઘ ઘસાઈ જાય, દુખાવો એટલો જોરદાર થાય છે કે ઊંઘ તૂટી પણ જાય. આ તકલીફ ઘણા લોકોને થાય છે, પણ એનું સાચું કારણ બહુ જ ઓછાને ખબર હોય છે. આજે મિત્રો આપણે જાણીશું કે પગ ગળે તો શા માટે ગળે છે, તેના મુખ્ય કારણો શું છે, ઘરગથ્થુ ઉપચાર કયા છે અને તમારે કઈ કઈ કાળજી રાખવાથી આ તકલીફ હંમેશા માટે દૂર પણ થઈ શકે છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે સમજીએ કે આ છે શું. અને સામાન્ય ભાષામાં પગની કળાશ કહેવામાં આવે છે. સૂતા સમયે તમને અચાનક માંસપેશીઓમાં કસાઈ જાય છે, ખાસ કરીને પિંડી, થાઈ કે પગરખાંમાં. તમને દુખાવો એટલો તીવ્ર હોય છે કે તે માણસ ઊંઘમાં જાગી પણ જાય છે. કળાશ થોડા સેકન્ડ માટે પણ રહી જાય અને ક્યારેક મિનિટો સુધી ચાલે છે. ક્યારેક તો કળાશ પછી પગમાં ભાર, થાક અને ઝંઝણાટ પણ અનુભવાય છે. હવે સમજીએ કે પગ ગળે તો શા માટે ગળે છે. મિત્રો, પ્રથમ કારણ છે પાણી અને મિનરલની કમી. શરીરમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને સોડિયમ ઓછા થઈ જાય તો મિત્રો માંસપેશીઓમાં ખેંચાણ અનુભવાય છે. ડિહાઇડ્રેશન પણ મોટું એવું કારણ છે. બીજું કારણ કે મિત્રો બ્લડ સર્ક્યુલેશનમાં ખામી હોવી. લાંબા સમય સુધી તમે એક જ પોઝિશનમાં બેસવું કે એક જ પોઝિશનમાં તમારી ઊભા રહેવાનું કારણ એથી રક્ત પ્રવાહ અવરોધાય છે અને માંસપેશીઓને ઓક્સિજન ઓછું મળવા લાગે છે. આના કારણે કળાશ અનુભવાય. ત્રીજું કારણ છે વધારે કસરત કે ઓવર એક્સર્શન. દિવસ દરમિયાન વધારે દોડધામ, ભારે કામ કે કસરત કર્યા પછી રાત્રે માંસપેશીઓ થાકી જાય છે. ચોથું કારણ છે ઉંમર. 40 વર્ષની ઉપર નસો અને માંસપેશીઓ ધીમે ધીમે કઠોર થવા લાગે છે. પાંચમું કારણ છે મિત્રો ગર્ભાવસ્થા, હોર્મોનલ બદલાવ અને બ્લડ સર્ક્યુલેશનની ગડબડને કારણે તમને પગમાં કળાશ અનુભવાય છે. છઠ્ઠું કારણ મિત્રો દવાઓના સાઇડ ઇફેક્ટ પણ થઈ શકે છે. બ્લડ પ્રેશર કે ડાયરુટેટિક દવાઓ શરીરમાં મિનરલ્સની કમી કરે છે. સાતમું કારણ અન્ય તબીબ સમસ્યાઓ, ડાયાબિટીસ, થાઇરોઇડ કે કિડનીની બીમારી કે નસની તકલીફ હોય તો પણ તમને પગ ગળે છે. મિત્રો, હવે આપણે જોઈએ કે આના ઘરગથ્થુ ઉપચાર કયા કયા છે. તો મિત્રો, તરત કળાશ આવે ત્યારે તમારે પગને સીધું એવું ખેંચો, આંગળીઓને તમારી તરફ ખેંચો અને હળવો એવો મસાજ કરો. ગરમ પાણીની તમે થેલી પણ લગાવી શકો છો. અને મિત્રો, તમારા રોજિંદા જીવનમાં અપનાવવાના ઉપચારો પણ છે. પૂરતું પાણી તમારે પીવું. આહારમાં કેળું, દૂધ, બદામ, તલ, લીલા શાકભાજી ઉમેરો. સૂતા પહેલાં થોડું એવી સ્ટ્રેચિંગ કરવું જોઈએ. આરામદાયક ચપ્પલ પહેરવી. સૂતા સમયે પગને થોડા તમારે ઊંચા રાખવા જોઈએ. અને તેના નેચરલ ઉપચારો છે કે તમારે રાત્રે હળદરવાળું દૂધ પીવું. મેથી દાણા ભીંજવીને તમારે ખાવા જોઈએ. તલ, ગોળ ખાવાથી કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળે છે. તલનું તેલ કે નાળિયેર તેલથી તમારે પગની સારી એવી મસાજ કરીને સૂવો. તો મિત્રો, ઉપચાર જેટલી જ અગત્યની કાળજી છે. દરરોજ તમારે હળવી એવી કસરત કે યોગ પણ કરવા પણ જરૂરી છે. વધારે સમય સુધી તમારે એક જ પોઝિશનમાં ન બેસવું જોઈએ. ધૂમ્રપાન અને વધુ કેફીનને ટાળવું જોઈએ. તણાવ ઓછો રાખવો. નિયમિત પ્રાણાયામ કરવા જોઈએ. અને ઘણા કેસોમાં ઘરગથ્થુ ઉપચારથી પણ એમને રાહત મળી જાય છે. પણ ક્યારેક ડૉક્ટરને મળવું પણ જરૂરી બની જાય છે. તો મિત્રો, જો વારે વારે રાત્રે તમને પગ ગળતા હોય અને તમારી ઊંઘ ખોરવાઈ જતી હોય, પગમાં સોજો કે સૂજન રહેતી હોય, તમને ચાલવામાં તકલીફ થતી હોય અથવા ડાયાબિટીસ, કિડની કે નસની તમને બીમારી હોય તો મિત્રો તમારે ડૉક્ટરને બતાવવું જ જોઈએ. તો મિત્રો, હવે રાત્રે પગ ગળવા એ એક સામાન્ય વસ્તુ બની ગઈ છે, પણ તેને અવગણવા ન જોઈએ. યોગ્ય આહાર અને પૂરતું પાણી, સ્ટ્રેચિંગ અને મસાજથી આ સમસ્યા દૂર થઈ શકે છે. મિત્રો, યાદ રાખો કે હલનચલન જ
તમારું જીવન છે. તમે હંમેશા સ્વસ્થ રહો અને ખુશ રહો, એ જ અમારી દુઆ છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા મિત્રો, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જ હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અને આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો. જો ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.